લાજપોર જેલના શંકાસ્પદ મોતનું રહસ્ય વધુ ઘેરું બન્યું. લીવરની તકલીફના કારણે કેદીનું મોત થયું હોવાનું પીએમ બાદ ડીસીપીએ પ્રાથમિક તારણ આપ્યું છે. જો કે સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવાની ડીસીપી રાજેશ પરમારે મૃતકના પરિવારને ખાતરી આપી છે. લાજપોર જેલના કેદીની શંકાસ્પદ મોતનો મામલો સમગ્ર સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગતરોજ સિવિલ હોસ્પિટલમાં લાજપોર જેલના કેદીની શંકાસ્પદ મોતની ઘટના સામે આવી હતી, જેમાં મૃતકના પરિવાર દ્વારા પોલીસ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા તથા મૃતકના પરિવારે ફોરેન્સિક પીએમની માંગ કરી હતી. તો મૃતકના પરિવારે ન્યાય ના મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે, જેથી ડીસીપી દ્વારા મૃતકના પરિવારને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો મૃતકના પરિવારને યોગ્ય તપાસ કરી ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. તો કેદીના મોત મામલે પીએમ બાદ લીવરની તકલીફના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક તારણ ડીસીપી રાજેશ પરમાર દ્વારા આપવામાં આવ્યું છે. તો મૃતકના ફોરેન્સિક રિપોર્ટ બાદ કેદીના મોતનું સાચું કારણ સામે આવશે. હાલ આ સમગ્ર મામલે સચિન પોલીસ તપાસ કરી રહી છે. હાજી, જે લાજપોર જેલ આવેલી છે સચિન પોલીસ સ્ટેશનમાં, તેમાં એક કુદરતી બીમારીને કારણે એક આરોપીનું મરણ થયેલું છે, જેની કસ્ટોડિયલ ડેટ નંબર 52/24 સચિન પોલીસ સ્ટેશનના જ્યુરિડિક્શનમાં લાજપોર જેલ આવતી હોય એમાં દાખલ કરેલો છે અને મરણ જનારનું પેનલથી પીએમ કરવામાં આવેલું છે અને પીએમ કરાયા પછી હજુ ફાઇનલ કોઝ ઓફ ડેથ ડૉક્ટરે ફાઇનલ કોઝ ડેથ આપવામાં હજુ પેન્ડિંગ છે. સર, પીએમ બેસિક જાણકારીમાં શું આવે? બેઝિક જાણકારીમાં ડૉક્ટરશ્રીએ અમને મૌખિક અમારા પીઆઈશ્રીને જણાવેલું છે કે લીવર સોરાયસિસ એટલે કે કમળાની અસર કે બીમારીને કારણે મૃત્યુ થઈ શક્યું હોય એવું અમને મૌખિક જણાવે છે, પણ અમે હજુ લેખિતની રાહ જોઈ રહ્યા છીએ. પેશન્ટના સગાને એવો આરોપ કર્યો કે એને કંઈક ચોટનું નિશાન છે એવું કંઈક કરો? ના, હજુ સુધી અમારી તપાસમાં કે ડૉક્ટર સાહેબની પીએમ નોટમાં હજુ સુધી એવું આવ્યું નથી. હશે તો એની પણ અમે તપાસ કરીશું. બોડી લેવા ના પાડે છે એમાં શું છે? એ એમને અમે સમજાવ્યા છે કે ભાઈ જે કંઈ પ્રક્રિયા છે આમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની પણ ઇન્ક્વાયરી થાય છે, સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન પણ ઇન્ક્વાયરી કરે છે, પ્લસ અમારી પોલીસની પણ તપાસ થાય છે. આ રીતે 3 પ્રકારની તપાસો થાય છે. એ લોકોને જોડે સમજાવટ ચાલુ છે.